વડોદરાના કરજણ તાલુકામાં સખી મંડળ સંચાલિત મંગલમ નાસ્તા હાઉસ ફૂડ પેકેટના આશરે 3,80,00,000 રૂપિયાનું જ્યાં 3,80,000 રૂપિયાનું બિલ બાકી હોવાનો મામલો સામે આવ્યો છે। 11/2/2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસ દરમિયાન આશરે 2,000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા। 4 મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પણ બિલની ચૂકવણી ન થતાં સખી મંડળના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને વેપારીઓ ઉઘરાણી કરી રહ્યા છે। વડોદરા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સખી મંડળોના લાખો રૂપિયાના બિલ બાકી હોવાની માહિતી વચ્ચે વહેલી તકે ચૂકવણી કરવા માટેની માંગ ઉઠી છે। અમારે સખી મંડળના કેન્ટીન પરથી અમારે અહીંયાથી પીએમ મોદી સાહેબ આવ્યા હતા, તો તે વખતે એમના પ્રોગ્રામ માટે અમને ફૂડ પેકેટના ઓર્ડર આપવામાં આવ્યા હતા અને તે વખતે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું બિલ અઠવાડિયામાં આવી જશે। એના લીધે મેં બધાએ આ પ્રોગ્રામમાં કામ કર્યું। મારું 3,80,000નું બિલ છે। આજે 4 મહિના થયા, હજી સુધી અમારું બિલ આવ્યું નથી। રજૂઆત કરી, અમે અહીંયાથી ટીડીઓ મેડમને રજૂઆત કરી, ટીડીઓ મેડમે બી ત્યાં ઉપર રજૂઆત કરી, પણ એ લોકો ઉપરથી કોઈ જવાબ આપતા નથી। અને અમારા અહીંયા પ્રમુખ સાહેબ છે, પ્રમુખ સાહેબે બી તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબને લેટર લખ્યો, પણ ત્યાંથી પણ કોઈ જવાબ આવ્યો નથી। હવે આ જે બિલ છે કઈ તારીખનું છે? 11/5/2026। કેટલા ફૂડ પેકેટ